જય ધન્વંતરી મિત્રો, હું પારંપરિક વૈદ્ય રમજુભા સરવૈયા. આજે મિત્રો આપણે ચિકનગુનિયા વિશે આપણે ચર્ચા કરવાના છીએ. અત્યારે વર્તમાન સમયની અંદર આ 2 મહિનાથી આખા ગુજરાતમાં ઘણા ખરા સેન્ટરોની અંદર ચિકનગુનિયાના અતિ એવા ભયંકર રોગો છે અને 2-3 હોસ્પિટલ બદલાવા છતાં પણ એમાં રાહત થતી નથી. તો એની પાછળ શું આપણે કરી શકીએ, આપણે ઘરગથ્થુ ઉપચાર અને આમાંથી આપણે મુક્ત થઈ શકીએ એના વિશે આપણે વાત કરીએ. એના પાછળ આપણે શું શું ધ્યાન રાખવાની જરૂર છે મિત્રો. તો મિત્રો, ચિકનગુનિયા થાય છે શું કામ અને ચિકનગુનિયા જે રોગ છે એને આપણે કેવી રીતે ઓળખવો. ઘણી વખત આપણે તાવ ન હોય એટલે આપણે એમ કહીએ કે ચિકનગુનિયાનો તાવ, એ રીતે ઓળખતા હોય. તો ઘણી વખત આપણે એમ કહીએ મને તાવ નથી આવતો પણ હાથ પગ પકડાઈ ગયા છે એવી આપણે ફરિયાદ કરતા હોઈએ. જ્યારે 1-2 જગ્યાએ દવા લઈ પછી ડૉક્ટર રિપોર્ટ કરે ને પછી આપણને કહે કે તમને ચિકનગુનિયા છે, ત્યાં 15 દી વ્યા ગયા હોય, ખોટી દવાઓ આપણે ખાધી હોય પણ છતાં આપણને એમાં ફાયદો થતો નથી. મારી પાસે એવા પણ કોન્ટેક્ટ છે કે 2-2 મહિના દવાઓ ખાધી, 3 MDOની પણ રિપોર્ટ કરાવીને સારવાર લીધી પણ છતાં એમાં કંઈ ફરક પડતો નથી. આવા ઘણા પેશન્ટ છે. તો મિત્રો, આપણા આયુર્વેદ શાસ્ત્રોની અંદર એટલા બધા રામબાણ ઈલાજ છે કે 100% આપણે ઘરગથ્થુ ઉપચારથી આપણે ચિકનગુનિયામાંથી મુક્ત થઈ શકીએ છીએ, જડ મૂળથી મટી શકે છે. હવે મિત્રો, આપણા આયુર્વેદ શાસ્ત્રોની અંદર અલગ અલગ પ્રકારના તાવનું વર્ણન કર્યું. સોથિયો તાવ, એકાતરિયો તાવ, ટાઇફોઇડ તાવ, સાદો જ્વારી તાવ, મેલેરિયા તાવ, વિષમ જ્વર, તૂટિયું, બરાબર, આવા બધા અલગ અલગ પ્રકારના ઘણા તાવના નામો આપ્યા. તો આપણે વૈજ્ઞાનિકો એવું નક્કી કરે છે કે ભાઈ આ ચિકનગુનિયા છે એ મચ્છરનો તાવ છે. તો એમાં ઘણી વખત આપણને શંકા થાય. શું કામ? કે દાખલા તરીકે આપણા ઘર પરિવારમાં કોઈને કાંઈ તકલીફ ન હોય, આપણા સગા સંબંધીમાં કે આપણા ભાઈ મિત્રોમાં કોઈને ખબર પડે કે ભાઈ ફલાણા ભાઈને ચિકનગુનિયાનો પ્રોબ્લેમ છે ને દવા લેશે. હવે એના ઘરે આપણે જઈ ચડ્યા, આપણે ગયા અને આપણે 2 જણા, 3 જણા, 4 જણા કોઈ એના સંપર્કમાં આવ્યા હોય. પછી ત્યાં આપણે થોડી વાર બેઠીએ અને ચા પાણી પીએ, ત્યાંથી પછી આપણે ઘરે આવીએ. હવે એમાંથી આપણા ઘરમાં 1-2 વ્યક્તિને ન આવે તાવ, ન કોઈ પ્રકારનો અહેસાસ થાય. સવારે આપણે જાગીએ અને પથારીમાંથી આપણે પગ નીચે મૂકીને હાલવા જઈએ એટલે આપણા હાથ અને પગ જલાઈ ગયેલા હોય. ત્યારે આપણને એવો અહેસાસ થાય કે મારાથી હલાતું નથી, મારા પગ પકડાઈ ગયા અને હાથના કાંડાથી કોણી સુધી દુખે છે અને પગ મને ગોઠણ સુધી ફાટે છે, મારાથી ઊભું નથી રહેવાતું અને હલાતું નથી. ઓચિતા. તો જો આપણે અડધી કલાક એના સંપર્કમાં આવ્યા અને આપણને એ વાયરસ લાગી ગયો તો આટલી વારમાં ત્યાં ચિકનગુનિયાના જે પેશન્ટ હોય એની આજુબાજુમાં મચ્છર તો હોતા જ નથી. આપણે દિવસના ગયા હોય છે. ઘણા એમ કહે કે એ દિવસના મચ્છર કરડે, પણ એમાં શંકા કરવા જેવું છે. મચ્છર કરડ્યા હોય તો આપણને ખબર પડે કે મચ્છર કરડ્યા છે. ખાલી એના સંપર્કમાં આવવાથી આ વાયરસનો ફેલાવો થાય છે, ચિકનગુનિયાના તાવનો. હું આજે ઘણા ટાઈમથી આ નિરીક્ષણ કરું છું અને આ નિચોડ ઉપર હું આવ્યો છું ને ઘણી વખત શંકા થાય કે આ મચ્છરનો તાવ નથી, આ કોઈ સૂક્ષ્મ જંતુ બેક્ટેરિયાનો એક પ્રકારનો વાયરસ છે. અને આ દર વર્ષે દિવાળી પછીની ઋતુમાં જ આ ફેલાવો થાય છે અને જ્યારે એનો ટાઈમ થાય ત્યારે ઓટોમેટિક પાછો વયો જાય છે. પણ જ્યારે ચિકનગુનિયામાં આપણે ચપડાઈએ ત્યારે ઘણી વેદના થાય છે અને ઘણી અલગ અલગ પ્રકારની દવાઓ લેવા છતાં આપણને મળતું નથી. એ પણ આપણને બધાને ખબર હશે. તો મિત્રો, ચિકનગુનિયા વાયરસ બધાને શું કામ નથી થતો?
આપણા ઘરમાં 5-6 સભ્યો ચિકનગુનિયાના દર્દીને મળ્યા હોય તો એમાં 1 થી 2 ને જ શું કામ થાય, બધાને શું કામ નથી થતું? જેવી આપણા શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ ઓછી થાય એટલે કોઈ પણ પ્રકારના રોગ આપને છાપડે. જ્યાં સુધી આપણી રોગ પ્રતિકારક શક્તિ સારી હોય ત્યાં સુધી કોઈ પણ પ્રકારના વાયરસ, બેક્ટેરિયા આપણી બોડીમાં દાખલ થઈ શકતા નથી. તો રોગ પ્રતિકારક શક્તિ આપણું એક બોડીગાર્ડ જેવું કામ કરે છે. શક્તિ એટલે જ એને કીધું કે રોગ પ્રતિકારક શક્તિ, રોગોનો પ્રતિકાર કરે, એનો તિરસ્કાર કરે, એને અંદર ઘૂસવા ન દે, એ જ આપણી શક્તિ. આ આપણી ખાનપાનને, આપણી જીવનશૈલીને હિસાબે આપણા શક્તિહીન થવાથી આ રોગો આપણી અંદર આવી શકે છે. જેમ કે તમારા ગેટ ઉપર કોઈ નબળો બોડીગાર્ડ હોય તો છોરો ઘૂસી જાય. કોઈ પ્રેક્ટિસ મિલિટરીની લીધી હોય ને એના હાથમાં ગન હોય અને બોડીગાર્ડ સક્ષમ હોય તો કોઈ પણ છોરોને જેમ તમારા ઘરની અંદર ઘૂસવા નથી દેતો, એવી જ રીતે તમારા શરીરની રોગ પ્રતિકારક શક્તિ સારી હોય તો તમને કોઈ પણ રોગ અડી નથી શકતો, તમારાથી દૂર રહે, નજીક પણ ન આવી શકે. તો એના માટે આપણે કરવાની જરૂર છે, આપણી રોગ પ્રતિકારક શક્તિ ટકી રહે એના માટે આપણે પૌષ્ટિક ખોરાક, બજારું ખોરાક બધા બંધ કરવા જોઈએ. કારણ કે બજારું ખોરાક સ્વાદિષ્ટ હોય છે, પૌષ્ટિક નથી હોતા. અલગ અલગ કેમિકલો નાખી અને એવી રેસીપી બધી કરી અને હેડવી અને બેક્ટેરિયા અંદર દાખલ કરી અને સ્વાદિષ્ટ તમને લાગે એટલે તમે જમો છો, એ જરા પણ પૌષ્ટિક નથી હોતા. એમાં કોઈ પણ પ્રકારની ગુણવત્તા નથી હોતી. આપણે પૈસા ખર્ચીને આપણે વેચાતો રોગને આપણે ઘરે લાવીએ, આપણે ખાનપાન દ્વારા આપણે રોગને ઉત્પન્ન કરીએ અને પછી મટાડવા માટે આપણે હોસ્પિટલમાં જઈએ. તો આપણાથી બુદ્ધિહીન બીજા કોઈ ના હોઈ શકે. આટલું તો ભગવાને બુદ્ધિ આપી, એના ઉપર આપણે ખાસ વિચાર કરવો જોઈએ. મિત્રો, આપણી પરંપરા, ભારતીય સંસ્કૃતિ કેવી હતી, કેવી આપણી મર્યાદાઓ હતી, કેવા આપણા ખાનપાન હતા, કેવી આપણી જીવનશૈલી હતી, આ બધું આપણા વડીલોને પૂછીએ તો આપણને ખબર પડે કે એનું જીવન કેવું હતું. કોઈ જગ્યાએ હોસ્પિટલો નહોતી. આજે 40-50 વર્ષ પહેલાં ક્યાંક જવલે મહાનગરોમાં હોસ્પિટલ હતી, બાકી હોસ્પિટલ હતી નહીં અને એની જરૂર પણ પડતી નહોતી. ઘરગથ્થુ ઉપચારથી આપણું જે કહેવાતું ડોસી વૈદ્ય એમાં આપણે રોગ મુક્ત થઈ જતા હતા. તો મિત્રો, કોઈ પણ પ્રકારનો તાવ હોય, ચિકનગુનિયા હોય કે કોઈ પણ પ્રકારનો તાવ, આપણા શાસ્ત્રોની અંદર ઋષિમુનિઓ લખી ગયા છે કે જ્વરમાં ઉત્તમ ઔષધ લંઘન. જ્વર એટલે તાવ, ઉત્તમ ઔષધ લંઘન. લંઘન એટલે ઉપવાસ, કે 3 દિવસ તમારે કોઈ પણ રાંધેલો ખોરાક લેવો નહીં. જરા પણ આપણને મોઢું કડવું લાગે, કંઈ ભાવે નહીં, શરીર ગરમ રહે, કળતર થાય, આપણને એવો અહેસાસ થાય કે તાવ આવશે એવું લાગે છે, એટલે આપણે અનાજ બંધ કરી દેવું જોઈએ. ગરમ પાણી ઉપર જ રહેવું જોઈએ. અને છતાં આપણને એમ લાગે કંઈક જમવું પડશે તો આપણે પપૈયું, મોસંબી, સંતરા, દાડમ આમાંથી કોઈ પણ ફળ આપણે લઈ શકીએ. ગરમ પાણી પીવું. પછી વધતા આપણે બાફેલા મગ અથવા મગનું પાણી, આ સિવાય કોઈ વસ્તુ 3 દિવસ આપણે લેવી નહીં. એટલે તાવ આપણા શરીરમાં જે કામ કરવા માટે આવ્યો છે એ કામ કરીને એને સેવ્યો જશે. તાવ આવે છે શું કામ? આપણા શરીરમાં જે દોષો સ્થાપિત થયા છે, જે દૂષિત વિષો જમા થયા છે, એ આપણું શરીર એ વિષોને બહાર કાઢવા માટે પ્રયત્ન કરે છે, એટલે જ્વર આવે છે. એ દોષોના હિસાબે તાવ આવે છે. આપણે એને ખોરાક નહીં આપીએ એટલે આપોઆપ આપણા શરીરમાંથી જે વાયરસ છે એ એની સામે આપણી શક્તિ લડશે અને આપણા શરીરમાંથી એને કાઢી નાખશે, એટલે આપણે રોગમુક્ત થઈ જશું. 3 દિવસના ઉપવાસમાં તમને કોઈ જાતની શરીરમાં નબળાઈ નહીં આવે, કમજોરી નહીં આવે અને તાવ વયો જશે. અને ઉપરથી તમને શરીરમાં તંદુરસ્તી આવી જશે કે મારા શરીરમાં ઘણું પરિવર્તન આવી ગયું. અને જો કોઈ પણ દવા લઈને તમે તાવ ઉતારવા માગશો તો જેમ જેમ દવાઓ ખાશો એમ તમારે ખોરાક લેવો પડશે. જો ખોરાક કોઈ પણ લીધા વગર દવા ખાશો તો તમને આંતરડામાં ચાંદા પાડી દેશે. એટલે કોઈ પણ મેડિસિનની હારે તમારે ખોરાક લેવો જ પડે. એટલે એ ખોરાક લેશો એટલે તાવ વધશે.
તો હાઈ પાવર તાવને દબાવવા માટે આપણે દવાઓ આપી અને તાવની જો એની ઉપર મારો કરશું એટલે સીધી અસર લીવર ઉપર થશે, એટલે લીવર ઉપર હોજો આવશે, આંતરડામાં ચાંદા પડશે, ગળામાં ચાંદા પડશે, આપણે શરીરમાં કંપાળી આવશે, સવારમાં જાગશું તો મોઢા ઉપર ફેફર ચડી જશે. આ બધું છે એક પ્રકારનું વિષ. અને એ તમે 8 દિવસ સુધી દવાઓ ઇન્જેક્શન બધું લઈને દવાને રોગને તમે કાઢશો શરીરમાંથી, રોગ મુક્ત થશો, પછી 1 મહિના સુધી તમારા શરીરમાંથી કમજોરી નહીં જાય. એ બીમારીની કમજોરી નથી, દવાઓની કમજોરી છે મિત્રો. એટલે ખરેખર આપણે વિના કારણે ઔષધ ખોટા બિનજરૂરી ન લેવા જોઈએ. ચિકનગુનિયા ઉપર આપણે ચર્ચા કરીએ મિત્રો કે કોઈ પણ ચિકનગુનિયાની અંદર આપણે જાજો ટાઈમથી જે હેરાન થતા હોય તો કોઈ પણ મેડિસિન લીધા વગર આપણે ખાનપાન ફળાહાર આપણે લેવા અને રસાહાર ઉપર જ રહેવું, ભારે પચવામાં ખોરાક લેવો નહીં. પછી આપણે 3-4 દિવસ એક આપણે ઘરગથ્થુ ઉપચાર કરીએ કે 5 ગ્રામ આપણે તુલસીનું પંચાંગ લેવાનું છે, 5 ગ્રામ ભોય આંબળી લેવાની છે, 2 ગ્રામ હળદી લેવાની અને 2 ગ્રામ અજમા લેવાના છે. આ મિત્રો આપણે લઈ અને મીઠા લીમડાના પાન પણ આપણે 2 ગ્રામ લેવા. આ બધું આપણે ભેગું કર્યું એટલે 18-20 ગ્રામ ભૂકો થયો હોય. હવે એને આપણે 2 ગ્લાસ ગરમ પાણીમાં રાતે પલાળી અને સવારે ઉકાળો કરી અને 1.5 ગ્લાસ પાણી બળી જાય પછી અડધો ગ્લાસ પાણી રહે એને ગાળી અને ઠરી જાય એટલે એમાં 1 ચમચી 2 ચમચી દેશી ગોળ નાખી અને એ ઉકાળો આપણે સવાર બપોર સાંજ 3 ભાગે કરીને આપણે પીવાનો છે. આવું મિત્રો 3 દિવસ તમે કરો. તુલસી, ભોયામળી, હળદર, કાળા મરી અને થોડો ફુદીનો અને મીઠા લીમડાના પાન. તુલસી ને ફુદીનો, તુલસી અને ભોયામળી 5-5 ગ્રામ લેવી. બાકીના હળદર, મીઠો લીમડો, ફુદીનો, આ બધા જે છે, અજમા, આ બધા આપણે 2 ગ્રામ લેવા. કાળા મરી, આ 5-6 વસ્તુ લઈ આનો ઉકાળો બનાવી અને પીવો મિત્રો. તમે અનુભવ કરો 24 કલાકમાં તમને આનાથી રાહત થશે. અને જ્યાં આપણા શરીરમાં જ્યાં સુધી જરા પણ પ્રોબ્લેમ હોય ત્યાં સુધી એને બંધ મટી ગયા પછી આપણે 5-7 દિવસ ચાલુ રાખવું. આ રીતે કરી અને આપણે ચિકનગુનિયાના રોગમાંથી મુક્ત થઈ શકીએ છીએ ઘરે બેઠા. આ બધો ખાસ અનુભવ કરી પ્રેક્ટિકલ કરો અને આનાથી આપણે સારા થઈ. અને આના વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો મારો ફોન નંબર છે 9998288545. આ ફોન ઉપર મને પૂછી અને ગમે ત્યારે તમે કોન્ટેક કરી શકો છો. આ ખાસ કરો અને અનુભવ કરી અને એનો જવાબ આપજો અને વિડીયોમાં કોમેન્ટ પણ તમે મૂકજો કે શું આનાથી ફાયદો થયો અથવા ન થયો, તો જરૂરી માહિતી હું આપતો રહીશ. આની પાછળનો એક જ હેતુ છે કે આપણી ભારતીય પરંપરાનું આપણે અનુકરણ કરીએ અને કોઈ ઝેરી દવાઓ આપણે ખાઈ અને શરીર ન બગાડીએ. આ ફક્ત મારો હેતુ છે, એથી આ વિડીયો આપણે બનાવી રહ્યા છે. જય ધન્વંતરી મિત્રો, ફરી પાછા બીજા મુદ્દા સાથે મળશું. કાંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં મૂકશો. નમસ્કાર.